Okay, now the next topic is the volumetric efficiency. Volumetric efficiency કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય કમ્પ્રેસરની અંદર? તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ફર્સ્ટ ઓફ ઓલ કોને કહેવાય? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ ટુ ધ સ્વેપ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર. હવે પ્રશ્ન થાય કે આ બે સ્વેપ વોલ્યુમ કયા? ઓલરેડી આપણે ફિગરમાં તો એક જ સ્વેપ વોલ્યુમ જોઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બે ટર્મ સમજીએ, બરાબર? તો આપણે જે કમ્પ્રેશન વિથ ક્લિયરન્સનું લાસ્ટનું જે ડાયાગ્રામ જોયો એનું ડેરિવેશન એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની ફિગર વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો કે ક્લિયરન્સ વોલ્યુમ આપણે ડિફાઇન કર્યું વીસી, આપણી પાસે સ્વેપ વોલ્યુમ છે વીએસ. આપણે એવું કહી શકીએ કે વીસી ઇઝ ઇક્વલ ટુ વી3 એન્ડ ધેન સ્વેપ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વી1 પણ કહી શકીએ, પણ વી3 શું કરવું પડે? બાદ કરવું પડશે. એટલે શું કરવું પડશે? વી1 માઇનસ વી3 ધેટ્સ કોલ્ડ સ્વેપ વોલ્યુમ. એટલું બાદ કરવું પડશે આપણે, ત્યારે આપણે સ્વેપ વોલ્યુમ મળશે વી1 માઇનસ વી3. આપણે બાદ કરશું એટલે વી3 આપણે શું મળશે? સ્વેપ વોલ્યુમ મળશે. નાઉ ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ કોને કહેવાય? તમે જોઈ શકો છો આપણું આખું સ્વેપ વોલ્યુમ છે, બરાબર? આટલો આખો જે પણ પાર્ટ બતાવેલો છે, પણ તમે જો વર્ક ડન પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણું સ્વેપ વોલ્યુમ છે ને એટલું જ છે, 1 થી 4 જેટલું. આટલું તો કેવું છે? વેસ્ટેજ છે, બરાબર? તો આપણે શું કહેશું? આને ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ કહેશું. તો જો ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ થાય? વી1 માઇનસ વી4, એટલે કે અહીંથી એટલું ડિસ્ટન્સ કેટલું છે? વી4 નો કહેવાશે એટલું, બરાબર? તો જો આખું આપણે ડિફાઇન કરતા હોઈએ તો આપણે જો આટલો પોર્શન ફાઇન્ડ આઉટ કરવો હોય ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમનું, તો આખું કેટલું છે? વી1 છે. એમાંથી જો વી4 બાદ કરી દઈએ તો આપણે શું મળી જાય? ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ મળી જાય. તો એટ ધ કન્ક્લુડ વી1 માઇનસ વી4 ધેટ્સ કોલ્ડ ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ, બરાબર? અને વી1 માઇનસ વી3 ધેટ્સ કોલ્ડ સ્વેપ વોલ્યુમ. તો એ જ વસ્તુ લખેલી છે. ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ મીન્સ વી1 માઇનસ વી4 and swap volume of cylinder Vs means V1 minus V3. Effective swap volume ને બતાવે છે Vs વડે અને ખાલી Vs વડે, that's called swap volume of cylinder. તો આપણે વેલ્યુ મૂકીએ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે. V1 minus V4 upon V1 minus V3, બરાબર? હવે આપણે જે પણ કે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે થોડુંક આનું ડેરિવેશન જોવું પડશે. તો V1 માઇનસ V4 અપોન V1 માઇનસ V3 તો આપણે લખી નાખ્યું, બરાબર? હવે V1 માઇનસ V4 ની અંદર આપણે પ્લસ V3 અને માઇનસ V3 બે એડ કરી શકીએ, એટલે પ્લસ ઓર માઇનસ જો V3 એડ કર્યા છે એટલે કોઈ ફેર પડવાનું નથી. પણ V1 માઇનસ V3 કરી નાખ્યું ને V3 માઇનસ V4 કરી નાખ્યું. હવે જો V1 માઇનસ V3 તો ઉપર નીચે છે તો આપણે છેદ અલગ કરીએ તો આ તો કેટલું થઈ જાય? 1 થઈ જશે. હવે આના છેદમાં મૂકીએ, એની અંદર પાછળ ઇન્ડિવિડ્યુઅલ ડિવાઈડ કરીએ તો V3 અપોન V1 minus V3 minus V4 upon V1 minus V3. તો આપણે આ ટર્મ આવી ગઈ. ક્લિયર અહીંયા સુધી? નાઉ હવે શું કરવાનું છે? તો 1 plus V3 upon V1 minus V3 એમને મૂકી દેવાનું અને માઇનસ. હવે આને આપણે કાઉન્સમાં લઈ લઈએ. હવે પાછું આને આપણે V3 વડે મલ્ટીપ્લાય કરીએ બંનેને, બરાબર? V3 ઉપર નીચે મલ્ટીપ્લાય કરીએ તો V4 upon V1 minus V3 into V3 into V3, બરાબર? મલ્ટીપ્લાય કરી દીધું. નાઉ હવે જે આ V3 છે પણ આપણું ઇફેક્ટિવ કયું હતું? સ્વેપ વોલ્યુમ V4 હતું, તો આપણે V4 મૂકી શકીએ ઇફેક્ટિવ સ્વેપ વોલ્યુમ મુજબ. તો આપણે V4 અહીંયા વેલ્યુ પુટ કરી દીધી, તો ઇક્વેશન આપણું આવું બની ગયું. નાઉ હવે આપણે શું કરશું? તો જે પણ આપણું કે ઇક્વેશન V4 વડે મલ્ટીપ્લાય કર્યું છે, સો આપણે આખી આ ટર્મને આપણે ડિફાઇન કરીએ, બરાબર? તો 1 પ્લસ, જો આ બંને ટર્મ સરખી થઈ ગઈ તો એવું કરી શકું 1 પ્લસ, હવે આને હું કોમન કાઢી નાખું બાર, બરાબર? તો અહીંયા આખું આ ટર્મ કોમન કાઢેલી છે બંનેની અંદર, કોમ્બાઇનની અંદર. તો તમે જોઈ શકો છો 1 પ્લસ V3 અપોન V1 માઇનસ V3, અહીંયા 1 આવી ગયું, અને માઇનસ V4 અપોન V3. જો ખાલી V4 અને V3 વધશે, આ તો કેવું છે? કોમન નીકળી ગયું, બરાબર? તો આની અંદર કોમન કાઢ્યું એટલે 1 પ્લસ તમે V3 અપોન V1 માઇનસ 3 કોમન કાઢ્યું એટલે 1 માઇનસ V4 અપોન V3. નાઉ 1 માઇનસ V3 અપોન V1 માઇનસ V3. હવે આ ટર્મને ઊંધી કરી નાખીએ એટલે V4 અપોન V3 આ બાજુને, આ બાજુ -1 આપણે કરી શકીએ. હવે આપણે સપોઝ અહીંયા પોલિટ્રોપિક પ્રોસેસ ડિફાઇન કરી તો એનું વર્ક ડનનું ઇક્વેશન, આપણે જે પોલિટ્રોપિક પ્રોસેસનું કોમન ઇક્વેશન શું હતું? PV રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આપણે 3 અને 4 બંને માટે એપ્લાય કરીએ તો આપણે V4 અપોન V3 નો આપણે રેશિયો શું મળશે? P3 અપોન P4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n, બરાબર? હવે જુઓ પ્રેશર, P3 ઇઝ ઇક્વલ ટુ P2 અને P4 ઇઝ ઇક્વલ ટુ P1. તમે ડાયાગ્રામ ઉપરથી જોઈ શકો છો P3 ઇઝ ઇક્વલ ટુ P2 અને P4 ઇઝ ઇક્વલ ટુ P1. તે જ વેલ્યુ આપણે અહીંયા મૂકવાની છે. આપણે પ્રેશર બંને કેવા કરી નાખવાના છે? સેમ કરી નાખો. તો આપણે આવું પણ મૂકી શકીએ, જ્યાં P3 છે ત્યાં P2 મૂકી શકીએ, અને જ્યાં P4 છે ત્યાં આપણે P1 મૂકી શકીએ. તો આ આપણું ઇક્વેશન બની ગયું. હવે જ્યાં આપણું V4 અપોન V3 જે ઇક્વેશન ડિરાઈવ કર્યું તેની અંદર આપણે આ પ્રેશરનું ઇક્વેશન મૂકવાનું છે, એટલે ફાઇનલ આપણે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીનું ઇક્વેશન કંઈક આ રીતનું મળશે.
ના હજી આપણે થોડુંક ફર્ધર આને ડિરાઈવ કરીએ તો V3 upon V1 minus V3 કોને કહેવાય, બરાબર. તો આપણે નેક્સ્ટ જોઈએ તો આપણું જો V3 આપણું શું હતું, ક્લિયરન્સ વોલ્યુમ હતું. ફિગર મુજબ તમે જોઈ શકો છો, ફિગર મુજબ ફરીવાર આપણે જઈએ. V3 આપણું શું હતું, ક્લિયરન્સ વોલ્યુમ હતું, બરાબર. તો આપણે ક્લિયરન્સ વોલ્યુમ લખી શકીએ અને V1 minus V3 શું હતું, સ્વેપ વોલ્યુમ હતું. જો મેં તમને ડિફાઇન કર્યું હતું કે આખું આપણી પાસે V1 છે, એમાંથી આ V3 બાદ કરી નાખીએ, આખું આપણી પાસે V1 છે, V3 બાદ કરીએ તો આપણે શું મળી જાય, સ્વેપ વોલ્યુમ મળી જાય. તે જ વસ્તુ અહીંયા કરી છે આપણે ઇક્વેશનની અંદર, જ્યાં V3 upon V1 minus V3 છે તો આ શું મળી ગયું, ક્લિયરન્સ વોલ્યુમ છે, અને આ શું છે, સ્વેપ વોલ્યુમ છે, બરાબર. તો ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ વોલ્યુમ હવે એને આપણે કેના વડે ડિફાઇન કરીએ છીએ, આપણે ડિફાઇન કરી દઈએ ક્લિયરન્સ રેશિયો C વડે ડિફાઇન કરી દઈએ. તો આપણું જે સિમ્પ્લિફાય કરીને જે ઇક્વેશન આવ્યું, વોલ્યુમેટ્રિક કેપેસિટીનું ઇક્વેશન આ રીતે આવ્યું, 1 minus C into P2 upon, બાય મિસ્ટેક અહીંયા ભૂલ છે, V1 ની જગ્યાએ P1 આવશે. તો તમે જોઈ શકો છો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી રિડ્યુસ ક્યારે થાય, જ્યારે પ્રેશર રેશિયો ઇન્ક્રીઝ થાય અને ક્લિયરન્સ રેશિયો ઇન્ક્રીઝ થાય ત્યારે તમારી વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કેવી થશે, રિડ્યુસ થશે. બીજું, ઇટ ઇઝ ઓનલી ક્લિયર ધેટ કે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કોના ઉપર ડિપેન્ડન્ટ છે. તમે જોઈ શકો છો પ્રેશર રેશિયો ઉપર ડિપેન્ડન્ટ છે, તમારો જે પણ કે ક્લિયરન્સ રેશિયો C ઉપર, અને N જે પોલિટ્રોપિક ઇન્ડેક્સ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ધીઝ આર ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. નાઉ આ બધી જ વસ્તુ જે આપણે સ્ટડી કરી વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, બધું સિંગલ સ્ટેજ કમ્પ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ કર્યું હતું. પણ અમુક પ્રોબ્લેમ છે સિંગલ સ્ટેજ કમ્પ્રેશનની અંદર. તો ફર્સ્ટ વન ઇઝ ધ હાયર ધ ડિલિવર પ્રેશર, ધ હાયર વિલ બી ડિલિવર ટેમ્પરેચર. જો જેમ પ્રેશર વધારશું ને એમ સબસ્ટન્સની અંદર રહેલું ટેમ્પરેચર પણ વધારે થશે. તો એ સિંગલ સ્ટેજની એક લિમિટેશન છે. બીજું, ધીસ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર કોઝ ધ ઇન્ક્રીઝ ઇન સ્પેસિફિક વોલ્યુમ એન્ડ એનર્જી લોસ. હવે કેવું છે, સ્પેસિફિક વોલ્યુમ પણ વધારશે, તમારા જે પણ કે એનર્જી લોસ થવાના છે એ પણ કેવા થવાના છે, વધારે થવાના છે, ડ્યુ ટુ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ. So compressor has to handle more volume of air at high temperature. હવે હાઈ ટેમ્પરેચર અને વધારે વોલ્યુમ વાળું એર એને શું કરવું પડશે, હેન્ડલ કરવું પડશે. and this increase in temperature of air cause the reduction in density of, હવે આના કારણે ટેમ્પરેચર જેમ વધે એમ ડેન્સિટી એરની કેવી થવાની છે, રિડક્શન થવાની છે. hence the mass flow rate through the compressor decrease. તેના કારણે માસ ફ્લો રેટ પણ કેવો, કમ્પ્રેસરનો ડિક્રીઝ થવાનો છે. એટલા માટે the operation at high pressure and temperature will be હેવી વર્કિંગ પાર્ટ્સ. હવે જો હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર વાળું જે પણ આપણે કંઈક ઓપરેશન કરવું હોય તો આપણી પાસે જે વર્કિંગ પાર્ટ છે પણ કેવા હોવા જોશે, વધારે હેવી જોશે. તો આ રીતે સિંગલ સ્ટેજ કમ્પ્રેસરની જે પણ કંઈ લિમિટેશન હતી એ દૂર કરવામાં આવી મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની અંદર. હવે એનું અમુક ડિસએડવાન્ટેજ જે હતા કમ્પ્રેસર એના સિંગલ સ્ટેજના, એ બધા મલ્ટી સ્ટેજની અંદર મેક્સિમમ દૂર થાય છે. there are several disadvantages to compress the air at high pressure in a single stage. So to eliminate the limitation of single cylinder compressor, their air is compressed by the more than one cylinder. ઓલામાં કેવું હતું, રેસિપ્રોકેટિંગ જે આપણું સિલિન્ડર હતું એક જ ખાલી સિલિન્ડર હતું. હવે કેવું હશે, નંબર્સ ઓફ સિલિન્ડર હશે મલ્ટી સ્ટેજની અંદર. Then after in a single stage compressor, if the pressure ratio is increased, the volumetric efficiency decrease. મેં તમને હમણાં જે રિલેશન સમજાવ્યું કે જો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી આપણે વધારે થાય તો પ્રેશર રેશિયો ઓછો જોવે, પણ જો પ્રેશર રેશિયો ઇન્ક્રીઝ થાય તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કેવી થાય, ડિક્રીઝ થાય, બરાબર. તો જો પ્રેશર રેશિયો વિચાર કરો કે તમે સેમ થઈ જાય તો શું થઈ જાય, એફિશિયન્સી તમારી કેવી થઈ જાય, 0 થઈ જાય. એટલા માટે મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર આવ્યું. હવે કઈ રીતે વર્ક કરે છે તમે જોઈ શકો છો. તમને મલ્ટી સિલિન્ડર આપેલા છે LP, IP અને HP. ઇન અ લો પ્રેશર તમારે જે પણ એર એટમોસ્ફિયરમાંથી અહીંયા આવશે એ ફર્સ્ટ ઓફ ઓલ લો પ્રેશર સિલિન્ડરની અંદર આવશે. એર ઇઝ કમ્પ્રેસ એડિયાબેટિકલી ફ્રોમ પોઈન્ટ 1 to 2. આની અંદર શું એડિયાબેટિકલી કમ્પ્રેસ થશે. હવે કમ્પ્રેસ થયેલી એર પેલા ક્યાં આવશે, 2 પોઈન્ટ પાસે આવશે. and this compressed air is passed through the intercooler. first of all intercooler માં જશે, એર તમારી થોડી ઠંડી પડશે એટલે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. now further is passed to the IP, બરાબર. પાછું એનું જે પણ કે એડિયાબેટિક કમ્પ્રેશન થશે, બરાબર. ઇન્ટરમીડિયેટ પ્રેશરની અંદર ત્યાં પણ થોડુંક પ્રેશર ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થશે, પાછી થર્ડ પોઈન્ટ ઉપર બહાર આવશે. ફર્ધર એનું ઇન્ટરકુલરમાં જશે તો ઇન્ટરકુલરનું કામ શું છે, ટેમ્પરેચર તમારું ડાઉન કરવાનું, એટલે પાછું તમારું ટેમ્પરેચર ડાઉન થશે. and then after third point પાસે છેલ્લે જશે હાઈ પ્રેશર સિલિન્ડર અંદર, પાછું પ્રેશર ઇન્ક્રીઝ થશે અને હાઈ પ્રેશર એર તમને જે પણ કે રિસીવર થ્રુ મળશે. તો આ રીતે મલ્ટી સ્ટેજની અંદર કમ્પ્રેશન થાય, પ્રેશર વધે અને જે પણ કંઈ ટેમ્પરેચર આપણું વધે છે ડિક્રીઝ કરવા માટે આપણે વચ્ચે ઇન્ટરકુલર આપણે મૂકી દઈએ છીએ. એને પીવી ડાયાગ્રામમાં પણ જોઈ શકીએ છીએ. આપણી પાસે ઇનિશિયલ 1 થી 2 ની અંદર જો 2 શું છે, ઇન્ટરકુલર 1 છે. દેન આફ્ટર પાછું એડિયાબેટિક કમ્પ્રેશન, ટેમ્પરેચર પાછું ડાઉન થશે. તમારો TS ડાયાગ્રામ જુઓ તમને વધારે ખ્યાલ આવે, પણ આપણા સિલેબસ પોઈન્ટ ઓફ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હવે તમે જોઈ શકો 3 થી 3 પાછું ઇન્ટરકુલર 2, દેન આફ્ટર 4 અને 4 થી પછી તમારું જે પણ કંઈ વિધાઉટ ક્લિયરન્સ વાળો ડાયાગ્રામ છે તમે જોઈ શકો. તમારું આ રીતે આખું કમ્પ્રેશન થશે એના મલ્ટી સ્ટેજ, બરાબર. હવે આપણે મલ્ટી સ્ટેજ સિલિન્ડરની શું કામ રિક્વાયરમેન્ટ છે એના રીતે આપણે એક વિડીયો જોઈએ.
With higher pressures, you would use a multi-step compressor. Here, a two-stage compressor is shown. The large piston builds the first stage. The air leaving the first stage can now be cooled before it enters into the second stage. With a two-stage compressor, you achieve pressures over 20 bars or 290 psi. Multi-stage compressors with high power also can use water cooling to avoid overheating. Based on its working principle, the reciprocating compressor delivers only pulsed compressed air. Therefore, this type of compressor is used in conjunction with a tank. However, the use of a tank offers the advantage that the compressor can be operated with a two-point controller, resulting in less energy consumption. Working of a V-type multi-stage reciprocating air compressor. A simplified model of a multi-stage V-type cylinder arrangement. આ V-type multi-stage reciprocating compressor છે. It's a part છે reciprocating compressor. The first, second, third, and fourth stage cylinders. A flexible coupling transmits drive to the compressor. The coupling is fixed on the crankshaft and also serves as a flywheel. A fan, driven by V-belt transmission, is mounted on the rear end of the crankshaft and provides external cooling to the cylinders. આ ટાઈપના કમ્પ્રેસરમાં ડિટેલ જવાની જરૂર નથી, આપણે ખાલી વર્કિંગ સમજવાનું છે. The first and second stage cylinders are of the trunk piston design, while the third and fourth stages are of the crosshead piston design. Compressor, walk around showing the various components. The first and third stage cylinder cross sections are shown. Component nomenclature. First and third stage compressor working. Air from atmosphere is sucked into the first stage cylinder. Compressed air is discharged from the first stage cylinder and routed through an intercooler to the suction of the second stage cylinder. Compressed air discharged from second stage cylinder enters the third stage cylinder through an intercooler. Air is further compressed and discharged from the third stage cylinder and routed through an intercooler to the fourth stage cylinder. The final compression takes place in the fourth stage, from where discharged air is routed to an aftercooler. The description is a simple